ગુરુજીએ કીધું કે જો સાંભળ, હવે આવી રીતે ફસાઈ ગયો છે તો મારે કાઢવો પડશે તને. અને સાંભળ શું કરવાનું, તારા આશ્રમના આંગણામાં એક મોટો સ્તંભ, ઊંચો સ્તંભ બનાવ. એવો ઊંચો સ્તંભ બનાવ કે જેને ચડતાય વાર લાગે ને ઉતરતાય વાર લાગે. હા, અને આમ એ સ્તંભને એવો રોપી દે અને પછી એના કાનમાં એક ચાવી ગુરુ મંત્ર કીધો. હવે આ શિષ્ય પોતાના આશ્રમમાં આવ્યો એટલે પેલું પ્રેત હતું ને જે એમણે સાધના કરી હતી, એ પ્રેતે એવું કર્યું કે એને લાવ ખાવ ખાવ તને ખાવ એમ કરીને ખાવા દોડ્યું. એટલે કે તને કામ સોંપું છું, ઉભો રે બોલો કામ, નહીતર ખાઈ જઈશ. એટલે પેલા પ્રેતે પૂછ્યું એટલે સાધુ મહારાજે પેલા ગુરુએ જે ચાવી આપી હતી ને એ ચાવી એને બતાવી દીધી, એને અજમાવી લીધી ને શું કીધું, જા આજે તે સ્તંભ રોપ્યો છે ને એની પર હું બીજું કામ ન સોંપું ને ત્યાં સુધી ચડજે ને ઉતરજે, ચડજે ને ઉતરજે. બે